નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અને વિદ્યા યાત્રા 2026ની અંદર અમે ગઈકાલે ગાંધીનગરની અંદર છે સરસ મજાનું છે અમે મીટઅપ પૂરું કર્યું અને હવે વિદ્યા યાત્રા જવાની છે અહેમદાબાદ. અને અહેમદાબાદ પહેલાં અમે અત્યારે જે જગ્યાએ રાત્રિ રોકાણ કર્યું હતું બરાબર, એ આવું તમે જોઈ રહ્યા છો, સરસ મજાનું ફાર્મ હાઉસ હતું. આઈ થિંક તમે થોડા ઘણા શોર્ટ્સ જોશો બરાબર ને, આ વ્લોગમાં જોજો કેવું બધું છે ફાર્મ હાઉસ છે. तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे બરાબર. અને આની અંદર અમે રાત્રિ રોકાણ કર્યું હતું અને હવે અમદાવાદ જશું, અમદાવાદના વિદ્યાર્થીઓને મળશું, ત્યાર પછી સુરેન્દ્રનગર અને ત્યાર પછી રાજકોટ. તો આજે ડે 2ની અંદર છે એ આપણે આ આટલા સિટીઝ કવર કરવાની ઈચ્છા અમારી છે બધાની બરાબર. અને દરેક વિદ્યાર્થીઓને મળવાની ઈચ્છા છે, તો ખાસ તમે લોકો પણ છે એમને મળવા માટે આવી જજો. અને જબરદસ્ત મજાના અહીંયા તમે જોઈ રહ્યા છો કે ધ્રુવીબેન છે એને મજા આવી ગઈ છે. અહીંયા તમે જુઓ છો, સમજો ધ્રુવીબેન ધબધબાટી બોલે, સમજો એને વોકિંગ કરે છે અહીંયા. તો બસ આ રીતે છે બરોબર, મસ્ત મજાનું છે. તમને ટૂર દેખાડું, ચાલો તમને દેખાડું કે કેવું છે આપણું આ ફાર્મ હાઉસ. બહુ મજા આવી ગઈ ભાઈ. હા ભાઈ, ગઈકાલે જે મજા કરી છે, ગઈકાલે જે મજા આવી છે વાત ન પૂછો ભાઈ, એવી મજા આવી ગઈ વાત ન પૂછો ભાઈ. તો આજે એના વ્લોગમાં ઠેઠ સુધી જોડાયેલા રહેજો, વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વ્લોગ જોવા માટે ખાસમ ખાસ છે એ દીકરાઓ સપોર્ટ કરતા રહેજો. કેવો લાગે છે કહેજો ભાઈ. અત્યારે આપણે જોઈએ, ઓ માય ગોડ, વાવ, કોણ આપણી સમક્ષ હાજર થઈ ચૂક્યું છે. આમ જુઓ તમે, આમ જુઓ તમે, હા હા હા, નીલકંઠ સર પણ આજે આપણી સાથે વિદ્યાયાત્રામાં જોડાવાના છે બરોબર. અને સાથે સાથે કેમ છો સાહેબ? નમસ્કાર. આ સાઈડ થોડુંક નહીં દેખાડું. વિદ્યાયાત્રાનો પહેલો દિવસ છે મારો. અમે એનર્જી બૂસ્ટ કરવા માટે આવ્યા છીએ. અમે 3 જણા, એક ભાઈ પ્રોસેસિંગમાં છે અને બે પહોંચી ચૂક્યા છે. આવી ગયા, આવી ગયા. અરે વાહ વાહ વાહ, સાથે આવ્યો છો, અમે ત્રણેય સાથે આવ્યા છીએ ભાઈ. તમે નહીં, તમે ઓહ, આ વાસી છે. રુધિબેન ઉઠી ગયા છે. રુધિબેન કેમ છો? મજા આવી? ઊંઘ કેવી આવી? બહુ મજા આવી. તમે બધા થોડીક ટેપ પટ્ટી મારી હોત તો આ બધા વાસી અમે હું તો હતો જ નહીં, હું તો હતો જ નહીં. બધા હતા. કેટલું બોલ બોલ કરતા હતા સાહેબ. પણ હમ તો यहाँ पे थे ही नहीं. અહીંયા હું તમને બતાવું. આ વ્યક્તિ જો ટાઈટ નો ઠૂઠવાય છે, ઉનાળામાં પણ એને ટાઈટ વાય છે. કોણ છે આ? मुंह दिखाई हो जाए આ છે કોણ? मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है. કોણ છે? આ તો આપણે દાદા છે. ગુડ મોર્નિંગ ગાઈસ ઇઝ ગુડ મોર્નિંગ. ये भाई सवाल का તો જબરદસ્ત નાસ્તા, સવારનો નાસ્તો આવી ગયો છે. જમીએ, થોડું ઘણું કરીએ, અમે મજા આવશે. જો ગુજરાતીઓ ખાખરા થેપલા ના હોય એવું બને જ નહીં. ખાખરા થેપલા બેહી ગયા કેવો હતો? બધા બેહી કેવા ગયા હતો તમે? એ મોઢું ધોજો પછી મોઢું. પેલા મોટું વિસરો હાલો હરખું. ઉઠકો ગયા, મોટું ઉઠી ના. તમને કેમ તૈયાર હાલો ભાઈ, હાલો. રોહિતબેન, હે? હાલો ભાઈ, હવે અમે થેપલાની મોત લઈએ છીએ અને તમે વિડીયો જરાક લાઈક કરી દેજો હો ભાઈ. અમે નાસ્તો કરતા હતા અને દાદા કંઈક સ્ટોરી કહી. શું કહેતા હતા તમે? ભાઈ આ બધા એવું કહે કે સાહિલભાઈ છે ટીચર છે, એ ટીચર નથી, એ ચીટર છે. કારણ કે સાંજે ટી શર્ટ પલાળી દીધું કેમ કે ભાઈ પહેરવાનું હોય એટલે ટી શર્ટ ધોયેલું, એટલે મેં કીધું ભાઈ હુકાશે નહીં, રહેવા દે. નહીં નહીં કે હુકાઈ જશે, હુકાવ એટલે કઈ ઘટે જ નહીં. એમ નહીં સાહિલભાઈ જે કામ કરતા હોય ને વિચારીને કામ કરતા હોય એવું મેં કીધું હતું. ત્યારે એને ખબર નહોતી કે મારી પાસે આ બ્લોઅર છે, મારી ઘરવાળી બ્લોઅર લઈ આવું છું. અને હવે એના વિચાર પ્રમાણે મેં પછી ટી શર્ટ પલાળી દીધું અને એ હુકવું એટલે વરસાદ તો મારું ટી શર્ટ પલળી ગયું છે, એનું પલળી ગયું છે, એની પાસે બ્લોવર છે. અને બ્લોઅર કોઈને આપતો નથી. મારી પાસે બ્લોવર નથી અને મને આપતા નથી, એટલે એ ટીચર નથી, એ ચીટર છે, ચીટર. દાદા, તમે હવે ફૂંક માંડો મારવા, ધીમે ધીમે ફૂંક મારવા માંડો, ભૂકાઈ જાય. હા, તમારે ફૂંક મારવાની જરૂર છે. મારે તમને ઉતારી જાય. સાહિલ સર, તમારી ફેવરિટ આઈટમ છે, મજા આવે છે? ક્યારનો બેઠો છું, બીજા બધા કરતા સ્પીડ વધારે છે એટલે એવરેજ પાછી વધારે છે. અને સાહિલ સર નો ટાર્ગેટ છે તળિયું ન દેખાય ને ત્યાં સુધી લડી લેવાનું છે. તળિયું દેખાય પછી જ ઊભો થવાનો. થામેજા સાહેબ, તમે કેમ નથી ખાતા? હું ખવડાવું છું. ઓહો હો હો. બસ અમને ખબર જ છે 3-4 ખાઈને ઊભા થઈને બેઠા છે.
ત્રણ ચાર કે ને મારું કામ બધાને ખવડાવવાનું. ચાલો ભાઈ, હવે અહીંથી નીકળીએ છીએ અમદાવાદ, બરોબર ને મયુર સર? અમદાવાદના મસ્ત મજામાં આમ તમે જુઓ ઠંડા વાતાવરણમાંથી ફાર્મ હાઉસ છોડવાનું મન નથી થતું, પણ બાળકોને મળવાનું મન અતિ તીવ્ર છે, માટે ફાર્મ હાઉસ પણ છોડવું પડશે. હા હા, ક્યાં બાત હે ભાઈ, ફટાફટ જો તમે જોઈ શકો છો પેકિંગ થઈ રહ્યું છે, બરોબર ને? અહીંયા અંદર હું હવાજ સામાન ગોઠવો છો, ગોઠવી નાખો ભાઈ, ગોઠવી નાખો. સાહેબ જગ્યા આપો. ઓહો, આ ડીજે બીજે લેવા તા, ડીજે બીજે લેવા તા. ધ્રુવબેન, ઓ ધ્રુવબેન, નિધિબેન, હવે જવું છે એમને? રજા લેવી છે? ક્યાં જાવ છો? નેક્સ્ટ જર્ની અમદાવાદ. અમદાવાદ જવાનો છો? Yes, sir. ઓકે, તો ભાઈ જો તૈયાર થઈ ગયા છે, બરોબર? આખું બધા તૈયાર થઈ ગયા છે. ધામણિયા સાહેબ, ચાલો અમદાવાદ, સુરેન્દ્રનગર અને આજે રાજકોટ. હા મોજા, બસમાં બાકા જીકી બોલી બતાવવાની છે. ચાલો. દાદા જો દાદા, વાહ ભાઈ વાહ, આમ જો તિલક ચાંદલો થઈ રહ્યો છે. વીડી સર તિલક કરી રહ્યા છે. કેમ છો વીડી સર? મજામાં ભાઈ? ભાઈ હશે બાપુ, હશે મજામાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તમે પણ આમ હારી નીંદર ખેલી લીધી હો બધા. હારી, બહુ હારી. હા, શક્ય સર ઇન ધ હાઉસ. ધ્રુવબેન તો ક્યારના આઈને એને જ છે કે જાતા જ નથી. ના હું અહીંયા કરું છું ને અમદાવાદ દાદા, રૂમાલ હકેલી લો. તમે ઘડીક વાર કોથળી ને ઘડીક વાર રૂમાલ ને શું છે આ બધું? હે ભેગું કરું છું. ઓ પાર્થ જાની ઇન ધ હાઉસ. પાર્થ જાની સાહેબ આમ જો બેગ ચાલુમાં ખોલ નાખે ભાઈ. કોઈ પણ કામ અટકવું ન જોઈએ સાહેબ. સર અત્યારે હું આ બધા પ્રસાદી, હેની પ્રસાદી છે ભાવિન સર? હેની પ્રસાદી છે? બાટી રહ્યા છે. હા ભાવિન સર, અમને કહો તો ખરા, હેની પ્રસાદી છે? મુખવાસ છે, મુખવાસ. આપણને ભાવિન સર અત્યારે બધાને આગળ જ્યાં ત્યાં નહીં નાખીએ. હા સરસ મજાની તલ આપી રહ્યા છે, તલનો મુખવાસ. અમદાવાદ જવા માટે, સુરેન્દ્રનગર જવા માટે અને રાજકોટ જવા માટે તૈયાર છો? વિદ્યાર્થીઓ અમને અમદાવાદમાં મળવા આવી ગયા છે, બરોબર? આમ જુઓ તમે બેક સ્ટેજ એન્ટ્રી, બરોબર? આમ જુઓ, હમણાં તમને દેખાશે. અમે બેક સ્ટેજ ઉપર છીએ અને અમદાવાદના જે વિદ્યાર્થીઓ જેમને મળવા આવ્યા છે એને મળવા માટે જઈ રહ્યા છીએ, બરોબર ને? જોઈએ કેવો પાવર છે, કેવી એનર્જી છે અમારા અમદાવાદના વિદ્યાર્થીઓની. We all are excited. We all are excited. આપણે કહેતા હોઈએ છીએ પ્રેમ કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય? જોર છે અમદાવાદીઓનો પ્રેમ. આ છે અમારા અમદાવાદીઓનો પ્રેમ. અમદાવાદી હોય ત્યાં કાંઈ નો ઘટે હો ભાઈ. જો આ અમારા અમદાવાદીઓ તમે આ વિદ્યાર્થીઓનો પ્રેમ છે, આમ જુઓ તમે. આ અમારા વિદ્યાર્થીઓનો પ્રેમ છે. આવજો દીકરા, બરોબર? આવજો બેટા, આવજો, આવજો બેટા, આવજો, આવજો દીકરાઓ. હા જો આ વિદ્યાર્થીઓનો પ્રેમ છે, દીકરાઓ આવજો, બરોબર? આ એકે એક વિદ્યાર્થીઓ અમને સ્પેશિયલ મળવા આવ્યા છે. લવ યુ બેટા, લવ યુ ઓલ, લવ યુ ઓલ બેટા, લવ યુ ઓલ, લવ યુ બેટા. વાહ વાહ, લવ યુ બેટા, લવ યુ, વાહ વાહ, લવ યુ બેટા, લવ યુ. અરે વાહ ભાઈ વાહ, બહુ સરસ, બહુ સરસ. આ દરેક વિદ્યાર્થીઓ પાસે જે અમને સ્પેશિયલ મળવા આવ્યા છો. આ ટ્રાફિક તમે જુઓ ભાઈ, એવડું મોટું ટ્રાફિક મેં ક્યાંય નથી જોયું ભાઈ. આટલો પ્રેમ વિદ્યાર્થીઓ મેં ક્યાંય નથી જોયો દીકરાઓ. થેન્ક યુ બેટા, થેન્ક યુ, થેન્ક યુ બેટા, થેન્ક યુ. પ્રેમનો સેલાબ ઉતર્યો છે. કેવો રહ્યો તમને તમારો એક્સપિરિયન્સ? આજના જે દિવસનો અમદાવાદનો એક્સપિરિયન્સ રહ્યો છે, આ દિલ ઉપર હાથ રાખીને કહું છું, અત્યાર સુધીનો સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ કે જ્યાં વિદ્યાર્થીઓનો પ્રેમ, ભાઈ અમને હલવા નહોતા દેતા, ગાડીમાં બેસવા માટે લિટરલી 4 થી 5 જણા અમને ખેંચીને ઘસડીને લઈ ગયા છે, ત્યારે જઈને અમે ગાડીમાં બેસી શક્યા છીએ. લવ યુ અમદાવાદ, થેન્ક યુ સો મચ આ પ્રેમ માટે. અને તમારા લીધે એક નાની એવી ફરિયાદ છે મને તમારા લીધે. આ તમે જવા નહોતા દેતા ને ઓલા સુરેન્દ્રનગર વાળા અમારા કલે જાવ અમે મોઢા પહોંચીશું, પણ વાંધો નહીં, એ અમારા બાળકો અમારા છે, અમને સમજશે. પણ તમે જે પ્રેમ આપ્યો છે, દિલથી લવ યુ સો મચ. અમદાવાદથી નીકળી ગયા છીએ અને અત્યારે હાલ પેટ્રોલ ભરાવીએ છીએ, બરોબર? આપણે 4 વ્હીલની અંદર પેટ્રોલ ભરાય છે અને પછી અત્યારે આપણી જે આ વેન છે વિદ્યાયાત્રા 2026 એનું પણ પેટ્રોલ ભરાવીએ છીએ. કેટલું પેટ્રોલ ભરાઈ જાય
500 લીટર આવી જાય ડીઝલ છે લા ડીઝલ સોરી ડીઝલ કેટલું ભરાય હે 6000 રૂપિયા ડીઝલ ભરાય ઓહો કેટલું હાલે પછી આ એક કામ કરી પાર્ટ ટાઈમ માં તું ચાલુ કરી દે મારા ભાઈ પતન બધા અનુભવ થઈ જાય પાકું ને હા આપણે બે હું કંડક્ટર માં તું ડ્રાઈવર ઓકે ડન નહીં ડ્રાઈવરમાં તમે ભાઈ હે એવી ડ્રાઈવર ડ્રાઈવરમાં બરોબર ડ્રાઈવરમાં આવી આપણે બે અને પછી હું અહીંથી એમ કહેતો જાઉં અહીંથી કહેતો જાઉં હાલો અમદાવાદ થી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ જસદણ ભાવનગર આણંદ આવી જજો ભાઈ આણંદ થી ગોધરા ને ગોધરા થી વડોદરા ને ત્યાંથી ઘરે પાછા હે ને સુરત જવાનું છે આવી જાવ એ ચંપા માસી આવી જાવ 10 રૂપિયા બે જાવ સીટમાં બેવાનો મોકો પછી નહીં મળે ઉભા જવું પડશે ને કરતા પહેલા આવી જાવ ભાઈ અને પછી હું કરે ટિકિટ બાય ટિકિટ એ આવું બધું તારે બોલવાનું કંડક્ટર માં સોઈ જા શીખી લીધું ને હવે આવડી ગયું. હાલો ठीक है समझ गया। અમે અત્યારે અમદાવાદથી નીકળી ગયા છીએ અમદાવાદનું જબરદસ્ત વિદ્યાર્થીઓનો પ્રેમ ભર્યું મીટઅપ પૂરું કરી અને હવે છે અમે જઈ રહ્યા છીએ સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓનો પ્રેમ પણ હું તમને દેખાડીશ કે કેવો છે ભાઈ જે જગ્યાએ અમે જઈએ છીએ વિદ્યાર્થીઓને મળવા માટે એ દરેક વિદ્યાર્થીઓએ છે જબરદસ્ત અમને પ્રેમ આપ્યો છે અને અમને જે આટલા દિવસથી અમારે જે સાહિલભાઈની ભાષામાં કહીએ તો ગ્લુકોઝના બાટલા એ અમને અત્યારે મળી રહ્યા છે તો હવે જોશું આપણે સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓનો પ્રેમ વિદ્યાર્થી મિત્રો અત્યારે અમે સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ હવે અને આઈ થિંક થોડીક જ મિનિટોની અંદર 10 મિનિટની અંદર અમે સુરેન્દ્રનગર છે પહોંચી જઈશું અને વિદ્યાર્થીઓને મળશું સુરેન્દ્રનગરના જોરદાર જબરજસ્ત રસ્તાઓ અને હવે અમારી આતુરતાથી ખૂબ જ તપતા તાપમાં વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે અને અમે પણ વિદ્યાર્થીઓને મળવા માટે આતુર છીએ તો હવે કદાચ આપણે ફાઇનલ ડે ભાઈ હું તો બોલો. voice over કરતો હતો, voice over. देख तो कैसे शर्मा रहा બોલો અને અમે પણ હવે ફેસ ઓવર કરી નાખો ફેસ ઓવર વ્યવસ્થિત લાવો તો હવે હરખું જ કરાય ને ભાઈ બોલો હા તો સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ આ તડકામાં ધમધમતા તાપમાં અમારી રાહ જોઈ રહ્યા છે અને ઘણા દૂરથી વિદ્યાર્થીઓ આવ્યા હશે અમે પણ વિદ્યાર્થીઓને મળવા માટે આતુર છીએ બધી આખી ટીમ અમારી તૈયાર થઈ ગઈ છે બસ હવે અમને હાર્દિક સર એક ઈશારો કરે એલર્ટ તો એમ કહી દીધું છે એટલે અમે બધા આમ ટટ્ટાર થઈ જાય હાર્દિક સરના તાબામાં અમે બધા છીએ એમ કે સાવધાન તો સાવધાન હાર્દિક સર એમ કે વિશ્રામ તો વિશ્રામ એલર્ટ અમે બધા થઈ ગયા છે હાર્દિક સર એમ કે હાલો આવી જાઓ હવે કુછ કરો વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો સમય આવી ગયો છે એટલે ફટ દઈને અમે નીચે ઉતરી જશું બાકી આમ જુઓ કાકાજી કી તૈયાર આપણે અત્યારે સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓને મળવા માટે આવ્યા છીએ તમે જોઈ રહ્યા છો હોલ છે ખચ ભરાઈ ગયો છે અહીંયા આપણા શિક્ષકો પણ હોય છે બરોબર જબરદસ્ત ફાઇનલી વિદ્યાર્થી મિત્રો સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓને મળી અને હવે અમે જઈ રહ્યા છીએ પાછા રાજકોટ અને રાજકોટના અમારા રાજકોટિયન જે છે એને મળવા જઈ રહ્યા છીએ અત્યારે તમે જોઈ રહ્યા છો થોડોક બ્રેક લીધો છે નાનકડો વોશરૂમ માટેનો બરોબર અને અહીંયા હે ને તમારા ભાવિન સર છે ત્યાર પછી તમે જુઓ આવતા વખત કામ આપી દીધું અહીંયા જુઓ તમે અહીંયા તમે જુઓ આ બધા શિક્ષકો તૈયાર છે સાહિલ સરની બધા બરોબર મજા આવીને ભાઈ સુરેન્દ્રનગરમાં હા મોજ કઈ વાંધો નહીં આમ જો મને આ લોકોએ મારી સામે જોતો ખરા કેટલો અત્યાચાર કરે છે બરોબર પણ અહીંયા પાણી પીવા જેવું છે નહીં તમારે જો ભરવું હોય તો ભરતું મને વાંધો નથી ભર દઉં બસ એવી રીતે ના પાડતા રહો ખુશ રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો વિડીયોને શેર કરતા રહો મળીએ છીએ હવે રાજકોટમાં ચાલો ભાઈ રાજકોટ પહોંચી ગયા છીએ ના રંગીલા રાજકોટમાં ઓહ એક કોણ બોલા રંગીલા રાજકોટમાં ઓકે તો રંગીલા રાજકોટમાં સાહિલ સર સ્વાગત કરે છે હિરેન સરનું કારણ કે સાહિલ સરની કર્મભૂમિ છે રાજકોટ બરોબર ને સાહેબ યસ તમારું એજ્યુકેશન અહીંયા ને એજ્યુકેશન અહીંયા કરિયરની શરૂઆત અહીંયા ડેવલપમેન્ટ અહીંયા ગયા વર્ષે મેં કીધું કે સાહિલ વેકરિયાનો જન્મ મારા ગામમાં થયો હતો પણ સાહિલ વેકરિયા મેથ્સનો જન્મ રાજકોટ સિટી થયો હા મોજ એ સિટી છે એ જગ્યા છે યસ તો ભાઈ તમે લોકો જોજો કે ભાઈ અમારા રાજકોટિયન કેવો અમને પ્રેમ આપે છે અમે તમને બ્લોગમાં બતાવતા રહીશું હો ભાઈ જોડાયેલા રહેજો સ્ટે ટ્યુન્ડ
અને એ જોજો અહીંયા બધાના પ્રયત્નો શરૂ છે. અમારે ગઈકાલે અધૂરી ઊંઘના પૂર્ણ કરવાના પ્રયત્નો શરૂ હતા, પણ એ પ્રયત્ન હજુ સંપૂર્ણ સુધી પૂર્ણ થયો નથી. નિરર્થક ગયો, નિરર્થક. પણ વિદ્યાર્થીઓને મળતાની સાથે જ બધા પ્રકારના થાક ઉતરી જાય છે. Yes. બહુ મજા આવે છે, ખરેખર જોરદાર. એટલે જ તમને ઊંઘ ન થાય, કારણ કે થાક તો ઉતરી ગયો. ચાલો તમને દેખાડું રાજકોટના વિદ્યાર્થીઓનો પ્રેમ. આપણા બધા શિક્ષકો બિચારા એક પણ જગ્યાએ ઊભા નથી રહ્યા જમવા માટે, બધા નાસ્તાથી જીવે છે. બધાના મુખ તમે જુઓ, બધાના મુખ ઉપર એના આંતરડાના સ્ટ્રગલ તમે જુઓ નીલકંઠ સરની ભાષામાં. તો હવે સાહિલ સર રાજકોટના આમ કહેવા જઈએ તો આમ મોભિયા જ કેમ કહેવાય, ભોમિયા કહેવાય. હા સોરી ભોમિયા સોરી ભાઈ હા પેલા મોબિયાન ઘીવડા એક નો થાય, બધાય કોણ હાલી નીકળ્યા પણ. હાલો કઈ વાંધો નહીં ભોમિયા. રહેવા દ્યો. આમાં સ્થળ પદાર્થ શબ્દનો ઉપયોગ કરવો છે પણ આવડતો નથી, એવા બધાય છે. હા, પણ કાંઈ વાંધો નહીં. જોયું તમે જોયું રાજકોટમાં એટલે સાહિલ સર રોલા પડવા મળે રાજકોટના. જોયું તમે? હવે એલો તમારે અમને બાંહેધરી આપવાની સાહિલ સર જી સર. કે આજે સાંજે તમારે અમને બધાને સારામાં સારી જગ્યાએ જમાડવાના છે રાજકોટની અંદર. ઓકે. જો સારી જગ્યાએ નો જમાડ્યા તો સારી જગ્યાએ નો જમાડ્યા તો એનું બિલ હિરેનભાઈ દેશે. ગજબ બેઇજ્જતી છે પણ આ નહીં બ્લોગને. દેવા દો, નહીં દેવા દો ભાઈ તને બિલ. પાકું ને? હા, નો દેવા. 100% ને? હા, પાકું. બાકી આ બ્લોગને આ ક્લિપ મૂકવાનો નથી હું. રેડી ને ભાઈ? તૈયાર છો ને બધા? બરાબર છે, બરાબર હા છે. જોઈએ હવે આ દેખતે કુછ તૂફાની કરતે ભાઈ. સાહિલ સર હું આપણને તૂફાની કરાવે છે. આમ જો તમે પનીર રાજકોટ તુફાની નહીં ખવડાવું. પનીર તૂફાની નહીં ખવડાવો ને. આમ જો તમે હે ને રાજકોટની ગલીઓમાં અત્યારે અમે ચાલી જઈ રહ્યા છીએ. આ ગલી નથી, એકચ્યુઅલી હાઈવે છે, તો બાજુમાં એવું છે? હા, એવું છે? અરે સોરી, આ બધું ખબર ન પડે. આમ જો તમે હે ને તમારે સરસ મજાનું તમારે સિટી છે બરોબર, અને રંગીલું છે ભાઈ. રંગ ક્યાં છે? ઉઠા લે રે બાબા એસકેપી સ્કૂલના બેન. હા એ ઉઠા લે રે બાબા વાળું છે. હા. હા જો દેખાય તમને લોકો નહીં? હા જો ઉઠા લે રે બાબા. હા આ સ્કૂલમાં અમે જવાના છીએ. તો લગાતાર વિદ્યાયાત્રાની શરૂઆત છે એ ઘણા બધા દિવસોથી, એટલે કે આજે બીજો દિવસ છે અને આજે આપણું રાજકોટ સિટી રંગીલું રાજકોટ કહી શકાય. રાજકોટ કેવું એ બહુ સારું ન લાગે, અને એમના અમારા રાજકોટીય વિદ્યાર્થીઓનો પાવર તમને દેખાડું. દેખ લો કેમ છો રાજકોટ? મજામાં? હું કે રાજકોટના ઘૂઘરા ગાંઠિયા ભાઈ અમનો આ સાઈડ જનતા અને દરેક સાઈડ રાજકોટનો પાવર હો ભાઈ. અને નીચે અમારી વિદ્યાકુલની ટીમ પર જબરદસ્ત. ભાઈ કેમ છો? મજામાં છો બધા? ઓ ભાઈ મારા રાજકોટ નો પ્રેમો ભાઈ ઘટેગા. આમ જો રાજકોટ આવીએ અને ઘૂઘરા ન ખાવ કોઈ દી બને. નીલકંઠ સરી મારીને ઘૂઘરા અહીંયા રાજકોટમાં ઘૂઘરા તમારે અલગ રીતે બહુ કહેવાય. એમ જો હા સમોસાના શેપના ઘૂઘરા છે, એટલે ઘૂઘરા કે સમોસા ખવડાવ્યા ને કોમેન્ટ કરજો બધા. અને ઘૂઘરા જ કહેવાય ને, જોજો અને ઘૂઘરા જ કહેવાય શું કહેવાય? સમોસાના શેપમાં ઘૂઘરા. પણ એમ નહીં, મને જરાક એ કહો કે આ ઘૂઘરામાં ફરક કેવો હે? બીજો સમોસામાં છે ને ચટણી આવે, ઘૂઘરામાં તીખી ને ખાટી ને મીઠી ને સેવ ને સિંગ ને. આ ધ્રુવીબેન છે ને, આ ધ્રુવીબેન કે કાંઈ ખાતા નથી, કોઈ ખાવા દેતા નથી, હેરાન કરે બધાને. આ રીતિબેન કેટલા ખાઈ ગયા તમે? કેટલા ખાધા? 4 પ્લેટ ખાઈ ગયા? ઓ રીતિબેન 4 પ્લેટ ખાઈ ગયા. આ જુઓ ઘૂઘરાના 2-5 આ લાગે તમને? આ તમને લાગે? હા એ તો તમારું છે ને, તમે કેમ્પસ ડાયરેક્ટરની સ્કૂલ જ કહેવાય ને, તમારું બધું છે દુનિયામાં. અમે બધા ત્યાં ખાલી જીવ પાડવા દેવા છે. ત્યાં છે ને પેટ નાનું લાગે છે પણ ખાઈ જાજો. સાચી વાત છે. 11 રોટલી દાબી ગયા હતા. હા ભાઈ માણાથી એટલું ખવાય કેમ એ ખબર નથી પડતી. આ માણાથી ખવાય કેમ એટલું? હું તો ખાલી બે સમોસા બધું વજન દે ગયો. વિદ્યાર્થી મિત્રોને ખવડાવવા
ખવડે ભાઈ આ ઘૂઘરા નથી, આ એસકેપી સ્કૂલનો પ્રેમ છે. હા 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 અને આમ તમે જોવો અડીખમ ઊભા છે, 3-3, 4-4 તો ખાલી હલ્યા છે, નથી ટાઈમ એકબીજા ઊભા છો. અરે આ મિનિમમ 12 પ્લેટ થઈ જાય. હે સાહેબ, હું તો ખાલી 2 સમોસા કરું તો મારું વજન 2 કિલો વધી જાય. 11 રોટલી જાય છે ને આમાં. હે તમારી રાજધાની મોટી લાગે છે. અમારી રાજધાની નાની છે, તમારી રાજધાની મોટી છે. સાયન્સ વાળાને ખબર પડશે, બરોબર? આર્ટ્સ કોમર્સ બધા વાળા માથા ખંડવાડતા રાજધાની વળી મજા આવે છે ને પાક્કું ને? દાદા તમે કેમ ઉદાસ છો યાર? શું થયું, જાડા થઈ ગયા? હે સમોસા જાડા છે. જાડા તો વાંધો નહીં. બીજું કંઈ નહીં. અને ધ્રુવીબેન તમે કેટલા ખાધા? આધાને ખવડાવ્યા, ચટણી નાખી ખવડાવ્યા, તીખી તમ તમે ખાધા જ નથી, બીજા ખવડાવ્યા છે. આખા વર્ષનો રિવેન્જ લેવાનો મોકો મળ્યો. એ તો ખબર છે. હવે આવતા વર્ષે નવો રિવેન્જ શરૂ કરશું તમારી. હાર્દિક સર તમે એક નારી સભ્ય ભારી. હાલો. એ તો અમને ખબર છે એટલે જ તમને રાખ્યા છે. બાકી અમારા બ્રેક રેમ છે જ ને. રિવેન્જનું ગુજરાતી હું ગુજરાતીની ટીચર છું કે ઇંગ્લિશની ટીચર? અમને ઇંગ્લિશ નથી આવડતું. બદલો બસ આ બસ છે ને ઘરના જ ફૂટી જાય છે, આપણો ગુજરાતીનો વાંધો નથી. છે તો અંગ્રેજી વાળા ગમે એમ. એટલે ઘરના ફૂટા પણ અમારે કોમર્સ વાળા જ ફૂટા. અંગ્રેજી વાળા છેલ્લે જાતે તો આવી છે સમજાણું? ખતરા નીકળ્યા. આ બાજુમાં બેવા વાળા જ ખતરા. હવે આપણે અહીંયા સાહિલ સરને પૂછીએ. સાહિલ સર, માવજાન ખાવા મને કોઈ બોલો ભાઈ, મને માવજાન ખાવા. ડીશ ખાલી છે ની ખાવા છે ને પહેલો વિચાર કરો. લ્યો આમાં શું કરવું? ધ્યાન આપ્યો પૂરીને બે લઈ જાય. તે લઈ લો. સાહિલ સર માટે આપણે સાહિલ સરને બે ઘૂઘરા ખાવા છે તો 2ની જગ્યાએ 3 ખવડાવી આપીએ. આ 2 ઘૂઘરા તમારા, એક તરફથી મારો પ્રેમ, હિરેન સરનો પ્રેમ છે. એ બધું તો તમારે હાથે લેવાનું. સેલ્ફ સર્વિસ છે સર. એકચ્યુઅલીમાં એ સેલ્ફ સર્વિસ છે, તમારે જાતે કરવું પડશે. આ 2 ભાઈઓ ભેગા થઈને મિનિમમ 20-25 પ્લેટ તો ઉલાડી ગયા, પાક્કું છે. 29 પ્લેટ. ઓ માય ગોડ, આ લોકો કેમ એટલું ખાય કે ખબર નથી પડતી. અમે તો ખાઈ જ નથી. અત્યારે હાલ અમે જુનાગઢ જઈ રહ્યા છીએ અને વચમાં અમને બ્રેક લીધો છે જમવા માટેનો. અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ કેશવ થાળ રેસ્ટોરન્ટ, બરાબર, એની અંદર આજે બધા નક્કી કર્યું છે. એમાં રોકાવાના પાછળનું કારણ એ હતું કે અહીંયા તમે છે જોઈ રહ્યા છો કે સાહિલ સર છે એ અમુક 2-3 વ્યક્તિઓને મળી રહ્યા છે, તમને દેખાતું છે, બરાબર. આ જે સર ઊભા છે ને અહીંયા, એ ડૉક્ટર છે, એમના વાઈફ પણ ડૉક્ટર છે. એનું બાળક અમે રસ્તામાં જતા હતા અને એ રસ્તામાં અમને એને ઊભા રાખ્યા, બરાબર. અને પોતે ડૉક્ટર છે એટલે આવું ક્યારેક જોવા મળે તો આનંદ થાય એમ કે ભાઈ બહુ સરસ બધું જોવા મળે તો આવી રીતે પણ હોય છે. આ વિદ્યાયાત્રાનો મેઇન ઉદ્દેશ્ય અમારો એક જ છે કે અમે આખું વર્ષ જે મહેનત કરી છે એ વિદ્યાર્થીઓના કેટલે સુધી પહોંચી છે. એ એનર્જી અમારે જોતી છે કે જેનાથી અમે એ એનર્જીનો યુઝ કરી શકીએ આવતા વર્ષના વિદ્યાર્થીઓ માટે અને એને કંઈક બેટર આપી શકીએ. એને કંઈક એવું અમે આપી શકીએ કે જે એને ફ્યુચરને બ્રાઇટ કરે, એને ફ્યુચરને છે એ કંઈક એન્હાન્સ કરે. તો અમારો ટ્રાય છે. પણ ઘણી વખત છે ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે આ બધી અમારા મનની અંદર પણ કે ભાઈ અમે આ બધું કરીએ છીએ, વિદ્યાર્થીઓને કામ તો લાગતું છે કે નહીં લાગતું હોય, પણ જ્યારે અમે વિદ્યાયાત્રા કરીએ ને ત્યારે એમને એમ થાય કે યસ આ જે કર્યું છે એ ફૂલ એન્ડ ફાઇનલ એક્ઝેક્ટ વિદ્યાર્થીઓના દિલમાં પહોંચ્યું છે. તો દેટ્સ ઇટ દીકરાઓ. આજે આમ તો જોવા જઈએ તો બસ હવે જમી લઈએ અને જમીને પછી છે એ આપણે એને સ્ટે કરશું અને પછી આપણો આજનો જે વ્લોગ છે એને પૂરો કરશું. બધા શિક્ષકો પોતપોતાની ફેમિલી મેમ્બર સાથે, અહીંયા રમેલિયા સાહેબ છે એના ફેમિલી મેમ્બર સાથે વાત કરી રહ્યા છે, પાર્સર એના ફેમિલી મેમ્બર સાથે વાત કરી રહ્યા છે, અહીંયા શિક્ષકો છે એ પોતાના ફેમિલી મેમ્બર સાથે બધા વાત કરી રહ્યા છે, બરાબર. તો ચાલો જમીને પછી મળીએ. આજનું બિલ આપવાનું. હાલો ભાઈ, જે લોકો હારશે આજનું બિલ આપશે ખાવાનું. હાલો હાલો ભાઈ. 3 ટ્રાયમાં 3 ટ્રાય, એક થઈ. આ બધા જોવા વાળા જો આમ જો તો સટ્ટો નો હાલતો એ જોવા બધા બંને હારી જાય તો બે મેં દેખી નહીં આપી. છેલ્લી ટ્રાય છે. થઈ ગયું મારું. એની કરતા એમને થતું દાદા. કોઈ જોતો નતો ને ત્યારે ગેમ ઇઝ ઓવર. હાલો કરો શરૂ.
દીતો અમને એમ કે તમે બોલશો ભાઈ. ના ના તમારે બોલવાનું ઓકે હાલો તો એ ગયો ને ભાઈ હા. મસ્ત મજાનો જોરદાર ગયો છે ભાઈ. આજે આપણે ગયા અમદાવાદ, ત્યાર પછી ગયા સુરેન્દ્રનગર અને ત્યાર પછી ગયા રાજકોટ. ત્રણેય જગ્યાએ જે સાહેબ વિદ્યાર્થીઓએ પ્રેમ આપ્યો છે. મારી ભાષામાં કહું તો જોરદાર બાકાજીકી જે બોલાવી છે આમ મોજ પડી ગઈ. અને હવે સાહેબ આવતીકાલે આપણે જવાના છીએ એક તો જુનાગઢ. હવે અત્યારે અમે અહીંથી જમીને નીકળવાના છે જુનાગઢ, પછી આપણે જવાના છીએ જસદણ અને પછી જવાના તો આવતીકાલે સાંજે ભાવેણાના મહેમાન બનશું જસદણ અને જુનાગઢ. આ 3 શહેરોમાં અમે આવતીકાલે જશું. હા એટલે જોરદાર વળી પછી મોજ બાકાજી કે આવતીકાલે બોલાવ. પેલો વ્લોગ એટલે આમ જ હોય પછી ભાઈ એમ ક્યાં કઈ વાંધો છે રેડી છે બધું. ભાઈ અમે રાજકોટમાં ખાધા છે ઘૂઘરા. ના હું અરે યાર એકચ્યુઅલી અમે નાસ્તો નથી કર્યો. અમે એકચ્યુઅલી ઘૂઘરાનું જમણવાર કર્યો. પાછળ રેસ્ટોરન્ટ દેખાયું છે ટેકો કરવા. એ તો ખાલી પૂછવા આવ્યા છે કે ખાવાનું મળે કે બીજું કઈ મળે. એમ નહીં તમારે હોટલ ઓપન છે કે રેડી હાલે છે? બરોબર વેચાય છે ને? ખાતર કરી ઠીક બરોબર જ છે ને? બાજુમાં કંઈક દેખાય છે. એ ધુરંધર 2 બોલે હાલો હાલો હો. હાલો. તો જી હા વિદ્યાર્થી મિત્રો, આવી રીતે અમારી સાથે જોડાયેલા રહેજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હવે आज के लिए फिलहाल इतना ही.